આપણી મંજિલ સુધી પહોંચવાનું ફાઇનલ જ છે, ગમે તે થાય. પથ્થર પણ સામે દેખાઈ રહ્યો છે ને મિત્રો આ જે તમે જોઈ શકો છો. આપણે આ ભાઈનું નામ કોમેન્ટ કરી દો મિત્રો, શું નામ છે. તો આજે આપણે વિચારીને ઘરેથી જ આવ્યા હતા કે જેવું પણ મુશ્કેલ હોય ને આ જવાનું ફાઇનલ જ. દિવસ સાવજ તેમ એવું કંઈ જોવા મળે છે તમને? એનું ઘર છે, આપણે એના ઘરે રહેવા આવ્યા છીએ. ઉજ્જૈન મહાકાલ. ઉજ્જૈન જાય એવો. ઉજ્જૈન મહાકાલ. જય સિયારામ. જય. તો મિત્રો હાલમાં આપણે ચડવાની શરૂઆત કરી ચૂક્યા છે ને આપણે ચડવાની છે 2000 સીડીના. એવું માનવામાં આવે છે કે જે વાઘનાથ બાપુ હતા તે સાવજનો રૂપ ધરી જતા. અને હા, જય વાઘનાથ બાપુ સાથે વેલનાથ બાપુ પણ લખી દેજો, કારણ કે જે વાઘનાથ બાપુ હતા તે વેલનાથ બાપુના ગુરુઓ હતા. હાલો મિત્રો બધા કેમ છો? અત્યારે આપણે એક એવા લોકેશન ઉપર જઈ રહ્યા છે તેને વાઘનાથ બાપુ તરીકે ઓળખવામાં આવે છે ને તેની ગુફા આવી છે 2000 સીડી ચડીને આવે છે તેની ગુફા. તો આ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો ને સાથે પહેલી વાર આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબી દેજો. ને આ ભાઈને તમે જોઈ શકો છો. આપણે આ ભાઈનું નામ કોમેન્ટ કરી દો મિત્રો, શું નામ છે. તો મિત્રો આપણે ચડવાની શરૂઆત કરી ચૂક્યા છે ને હા મિત્રો, અહીંથી શરૂઆત થઈ જાય છે આપણે ગિરનાર પર્વત ચડવાની. ને અહીંથી તમારે ગિરનારીનું નામ લઈ જઈ ગિરનાર બોલીને ચડવાની શરૂઆત કરી દેવાની છે. ને મિત્રો 5000 સીડી તમે પહોંચશો એટલે અંબાજી મંદિર તેમજ રોપવે સ્ટેશન તમને જોવા મળી જશે. તે આગળ તમને ગૌમુખી ગંગા જોવા મળી જશે. ને હા મિત્રો, ત્યારબાદ તમે થોડાક આગળ હાલશો એટલે તમને કમડર કુંડ જોવા મળી જશે. ત્યારબાદ 9999 સીડીએ તમને ગુરુ દત્તાત્રેયના પણ દર્શન થઈ જાય છે. તો મિત્રો તમે આ વાંચી શકો છો, જંગલમાં પ્લાસ્ટિકનો કચરો નાખવાની સખત મનાઈ છે. જો તમે આવતા હોય તો જરૂરથી કોઈ પણ જાતનું પ્લાસ્ટિક લાવવું નહીં. મિત્રો તમે ફાઇનલી જોઈ શકો છો આપણે આગળ ચડીને જઈ રહ્યા છે આ સીડી ઉપરથી. ને આપણે આ જ્યાં સુધી જંગલ દેખાય છે એ પૂરું થાય પછી તે આવે છે જગ્યા. તો આપણે વેલનાથ બાપુના ગુરુ કહેવામાં આવતા હતા તેને. તો આપણે ના જઈને જોશું. ને જોઈ શકો છો વાંદરા કેટલા ઊંચે ઝાડવે ચડીને બેઠ્યા છે. ને સામે તમને આ દેખાઈ રહ્યો છે એ છે દાતાર પર્વત. તમે જો રાતના આવતો હોય તો સાવધાની સાથે આવું, કારણ કે આ જગ્યા ઉપરથી દીપડો તેમજ સાવજ વટે છે. અત્યારે મિત્રો ફાઇનલી આપણે 1000 સીડી ચડી ચૂક્યા છે. ને આ તમને પાણી પણ મળી જશે, કારણ કે નીચેથી પ્લાસ્ટિકની બોટલ કોઈને લાવવા દેતા નથી. ને તમે અહીંયા ખોડલવાનું મંદિર પણ જોઈ શકો છો. તો જરૂરથી કોમેન્ટમાં જઈને ખોડલ લખી દેજો મિત્રો. તો મિત્રો આ સામે તમને જે પથ્થર દેખાઈ રહ્યો છે તે આપણે એવું માનવામાં આવે છે કે જે રાણસ દેવી માએ આ પથ્થર રોકેલો છે. મિત્રો કેવો નજારો આવી રહ્યો છે આ જંગલનો તમે જોઈ શકો છો. ને આ સામે છે દાતાર પર્વત છે. તમને આ જે વાઇટ દેખાઈ રહ્યું છે ત્યાંથી તમને વાંદરો તેમજ કંઈ જાનવર પણ નથી જોવા મળતું, કારણ કે એ પછી કોઈ પણ જાતનું ઝાડવું જ નથી દેખાતું. મિત્રો તમે જોઈ શકો છો આમાં રેતી છે ને આ છોકરો ચડાવી રહ્યો છે. 1 કિલોના માત્ર 8 થી 10 રૂપિયા આપે છે. ને ઘણા અહીંયા ફરવાવાળા આવે છે તેવું એ બધા એવું કહે છે કે 30 રૂપિયાની પાણી બોટલ આવે. તો ભાઈ એને કે એક પેટી ચડાવીને તમે જોવો અંબાજી સુધી કે કેમ પેટી ચડે પાણીની.
ઉજ્જૈન મહાકાલ उज्जैन से आए हो? उज्जैन महाकाल जय सिया राम जय सिया राम। जय सिया राम। अकेले ही हो? 40 सवारी, ओह, कोई जुलार गया कोई पैदल जाए। बस में आया होगा ना? बस में जय गिरनारी। जय गिरनार। અહીંયા વાંચી શકો છો બેલનાથ બાપુની સમાધિ તરફ જવાનો રસ્તો. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે 2000 સીડી ચડી ચૂક્યા છે. તો તમે આ રસ્તો જોઈ શકો છો. અહીંથી સીધા પડો એટલે સીધો તમને જંગલ દેખાઈ રહ્યું હશે. તમારો કોઈ જાતનો પત્તો પણ ન લાગે. જો તમે આવતા હોય તો 2-3 જણાને સાથે જ આવવું. તમે જોઈ શકો છો અહીંથી આપણે હાવ આરામથી ઉતરવાનું છે. ને આ તમે જે ઓલો પથ્થર હું તમને કહી રહ્યો હતો એ પથ્થર પણ સામે દેખાઈ રહ્યો છે. ને મિત્રો આ જે તમને સફેદ પાણી જેવું દેખાઈ રહ્યું છે એ ઉપર ગિરનાર ઉપરથી પાણી આવી રહ્યું છે. હું તમને ઝૂમ કરીને બતાવું હમણાં. તો તમે સામે વાંચી શકો છો વેલનાથ ગુફા અહીંયા આવી ગઈ છે. હું તમને હમણાં ગુફા બતાવું. તેમજ આપણે જે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબી દેજો મિત્રો. તમે જોઈ શકો છો આપણે બાપુ કેવું બનાવીને રહી છે એ પણ આ ઘોર જંગલની અંદર. તેમજ હું તમને વેલનાથ બાપુની ગુફા હમણાં બતાવી દઉં. તો મિત્રો આ હંમેશા આ ધૂણો ચાલુ જ હોય છે. અને આપણે થોડીક વાર પછી આપણે બાપુ પાસે પણ જઈશું ને આપણે વેલનાથ બાપુની થોડી ઘણી જાણકારી તમને આપશું આમાં શું કહી રહ્યા છે બાપુ. આ એ જ જગ્યા છે કે વેલનાથ બાપુ અહીંયા રહેતા ને જે વેલનાથ બાપુના ગુરુ કહેવાય તે વાઘનાથ બાપુ. ત્યારે ફાઇનલી આપણે જઈ રહ્યા છે બાપુની પાસે. બાપુ પાસે થોડી ઘણી જાણકારી આપણે લેશું. મિત્રો તમે જોઈ શકો છો આવી જગ્યા ઉપર બાપુ એકલા રહે છે અને જાનવરની પણ અહીંયા ડર હોય છે. તો આપણે બાપુ પાસે થોડું ઘણું જાણીશું. બાપુ આયા કોઈ દિવસ સાવજ તેમ એવું કંઈ જોવા મળે છે તમને? અહીંયા એનું ઘર છે, આપણે એના ઘરે રહેવા આવ્યા છીએ, બરાબર. લાતા એનું ઘર છે, પણ અહીંયા ક્યારેય દર્શન થયા નથી. પણ હોય ખરા જંગલ છે એટલે તો તમને કોઈ જાતનો આ બાપુ આયા ડર નથી લાગતો? ડર ગિરનારી સિવાય કોઈનો નથી લાગતો. તો મિત્રો જરૂરથી બધાય કોમેન્ટમાં લખી દેવું જય ગિરનારી. ને તમે બાપુ બોલ્યા તે પણ સાંભળ્યું હશે. મિત્રો આવી જગ્યા ઉપર પણ તમે જો આયા ફરવા તેમજ દર્શન કરવા તમે આવશો તો આયા બાપુની ના તમને ભોજન તેમજ પ્રસાદી પણ મળી જાય છે. તો બાપુ થોડુંક જણાવશો અમને? હા, અમે અહીંયા શ્રાવણ મહિના પૂરતા હોય છે. બાકી દર પૂનમ, 14 પૂનમ અને મહાશિવરાત્રિ પરિક્રમા અહીંયા અમારી ખડખડ વેલનાથ ધામની જગ્યા છે. બાપુની વેલનાથ બાપુની ત્યાં પણ છેલ્લી સમાધિ છે. અહીંયા આરાધક સમાધિ અને વેલનાથ બાપુની ગુરુ મહારાજની અહીંયા ગુફા છે. અને વેલનાથ બાપાએ સમાધિ લઈ અને પાછા પથ્થરમાં દર્શન દીધા હતા. એ આ સ્થળ છે. વેલા બાબા તું હરવો હાલજે ગરવાના ગારે રૂખડીઓ જળુમ્યો. એ ભૂમિ અને એ વસ્તુ અહીંયા આ સ્થળ ઉપર સત્ય બની છે. એ સ્થળ છે. આ સ્થળ માથે અમારે ખડખડની જગ્યા તરફથી અમારા ચોળિયા ઠાકોર સમાજના બધા સંગઠન તરફથી અને સહભાગીથી અહીંયા બધા કોઈ યાત્રાળુ આવે અને પણ હરિહર પ્રસાદી અનુરૂપ પ્રમાણે બધાને કરાવી છે. જય ગિરનારી, જય વેલનાથ. તો મિત્રો તમે સાંભળ્યું હશે કે બાપુએ કીધું કે અહીંયા કોઈ પણ યાત્રી આવે તેને પ્રસાદી તેમજ ભોજન રૂપે પ્રસાદી આપવામાં આવે છે. ને આ મિત્રો જો તમે ગિરનાર ચડવા આવતા હોય તો જરૂરથી આ જગ્યાની મુલાકાત લેજો. જય ગિરનારી. તો આપણે આડા દિવસે આવ્યા તો પણ તમે જોઈ શકો છો આપણે પ્રસાદી રૂપે બાપુએ શું આપ્યું. મિત્રો તમે આપણે વેલનાથ બાપુની ગુફા જોઈ તેમજ આપણે બાપુ શું બોલીએ એ પણ સાંભળ્યું. હવે અત્યારે આપણે ફાઇનલી જઈ રહ્યા છે કે બાપુ હવે આપણે ફાઇનલી પાછું ચડીને જવાનું છે. સામે તમને દેખાઈ રહ્યું છે ત્યાં હું તમને ઝૂમ કરીને દેખાડી દઉં. તો મિત્રો આયા સેટ આપણે જવાનું છે પણ ફાઇનલી આપણે જવાના છે એ ફાઇનલ જ છે. તો જરૂરથી કોમેન્ટ કરી દેવું જય વેલનાથ બાપુ. મિત્રો તમે આ નજારો જોઈ શકો છો કેવો નજારો આવી રહ્યો છે ગિરનાર પર્વતનો. ને અત્યારે આપણે ફાઇનલી એકલા જ જંગલની અંદર છે. તો બધાય ફાઇનલી લખી દેવું જય વેલનાથ બાપુ. ને હું તમને અહીંનો ઉપર જવાનો જે રસ્તો છે એ પણ બતાવું કારણ કે કોઈ આમાં નોર્મલ વ્યક્તિને જવું મુશ્કેલ નહીં ને આ મુશ્કેલ થઈ જાય છે.
મિત્રો સામે જે ત્રિશુલ દેખાઈ રહ્યું છે ત્યાંથી પથ્થર ઉપર ચડી ને સામે આ ધજા તમને દેખાઈ રહી હશે મારી સામે, ત્યાં જવાના છે અમે. આ ધજા જે દેખાઈ રહી છે ત્યાં. તો મિત્રો આ પર્વતમાં કોઈ જાતનો રસ્તો પણ નથી, આની ઉપર ચડીને જવાના છે. તો જરૂરથી બધાય એકવાર જય ગિરનારી લખી દઉં. તો તમે જોઈ શકો છો અમારો એક ભાઈ ચડી રહ્યો છે ત્યાં. તો આજે આપણે વિચારીને ઘરેથી જ આવ્યા હતા કે જેવું પણ મુશ્કેલ હોય ના જવાનું ફાઇનલ જ છે. મિત્રો અત્યારે આપણે ફાઇનલી આ ચડી તો ગયા છે, પણ અહીંથી ઉતરવું કેમ એ આપણે કોઈ જાતની ખબર નથી. પણ આપણી મંજિલ સુધી પહોંચવાનું ફાઇનલ જ છે ગમે તે થાય. મિત્રો આપણે ફાઇનલી આ ગુફાએ પહોંચી ગયા છે. તો જરૂરથી બધાય હવે લખી દેવું જય વાઘનાથ બાપુ. હા મિત્રો તમે આ ગુફા પણ જોઈ શકો છો. તો મિત્રો આટલી ગુફામાં બાપુ રહેતા હતા ને હાલમાં પણ આવે છે મિત્રો. ને આયા જે બાપુ આવે છે એવું માનવામાં આવે. મિત્રો અત્યારે જવું મુશ્કેલ નહીં પણ ના મુશ્કેલ છે. આવી જગ્યા ઉપર પહેલી વાર અમે આવ્યા છીએ, કારણ કે ચડી તો ગયા પણ ઉતરવું મુશ્કેલ છે. તો ચાલો મળીએ આવા જ નેક્સ્ટ વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય વેલનાથ, જય ગિરનારી.